તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે. દમણના આંટિયાવાડ વિસ્તારની ચકચારિત ઘટના સામે આવી છે. હિંગળાજ તળાવમાં 7 બાળકો નહાવા પડ્યા હતા. નહાવા પડેલા બાળકોમાંથી 4 બાળકો ડૂબ્યા છે. એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી એક બાળકને બચાવ્યો છે. 3 બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કડકડતી ઠંડીમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રે 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાના કારણે પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. मेरा भाई बताया कि 1-2 आदमी आया, चिल्ला रहा था कि बच्चा लोग डूब रहा है करके, उन लोगों को तैरना आता है कि नहीं आता है। पर मेरा भाई दौड़ के आया तालाब के पास, इधर उसको देखा कि बच्चा डूब रहा है करके, तो उसको कूदने के लिए मना किया मेरा भाई को, तो भी मेरा भाई कूद गया, उसको बच्चा को बचाया, बाहर निकाला। उतने में मेरे को फ़ोन वोन मारा। मैं आया तो देखा बच्चा ज़्यादा सीरियस में है, तो भी बच्चे को घिसा उसा पैर हुआ था तो हाथ घिसा, बच्चे का पेट और दबाया तो पानी वानी निकाला, तो बच्चा थोड़ा होश में आया। तो भी आधा घंटा आग वाग लगाया इधर पे, तो भी थोड़ा गर्म किया उसको। एम्बुलेंस को फ़ोन मारा, एम्बुलेंस आया, उसको चेकअप वकअप करवाया हम लोग ने। चेकअप कराने के बाद बोला कि हाँ बच्चा नॉर्मल है, कोई दिक्कत नहीं है बच्चा को। तो बच्चा को एक बच्चा लेके गए हम लोग ने, उसका माँ बाप को पूछताछ करवाया। दिव्या ज्योति तरफ रहता था। तो बच्चा तो एक ही था, वो तो 4 बच्चा थे, तो 4 बच्चा में से एक बच्चा डूब रहा था। उसमें से एक बच्चा डूब रहा था तो एक बच्चे को बचाया। 4 बच्चा में से एक बच्चा बोला कि यहाँ 3 बच्चा और डूबे उसमें, तो हमको मालूम नहीं, वो बताया बाद में हम लोग को। तो बाद में पुलिस वुलिस आया तो बच्चा देखा पानी में से, तो एक बच्चा और निकला पानी में से और 2 बच्चा और अंदर है। उसको पुलिस वाला कोशिश कर रहा है ढूंढने का। ये है अपना वाटर सप्लाई, आठियाबार वाटर सप्लाई, दिलीप भाई की चाल। मेरे को तो मालूम चला कि आदमी लोग चिल्ला रहा था उधर, चिल्लाते चिल्लाते गया इधर से। तो मैं तो घर पे नहा रहा था, तो मालूम चला कि बच्चे लड़के लोग डूब रहे, तो वहां से आया और दौड़ के कूद गया तालाब में, बच्चे को निकाल के लाया बाहर। क्या हुआ था उस बच्चे को? बच्चे ने पूरा पानी पी लिया था, 1 मिनट लेट होता तो मर जाता वो भी। तो उसको पेट में से पानी निकाला तो आँख खोल लिया, मतलब कि जिंदा हो गया, पूरा पानी निकल गया पेट में से। तो पेट दबाया तो पानी निकल गया पूरा। वो पता है कितने बच्चे थे? वो नहीं मालूम, एक दिखाई दिया तो उसको निकाल लिया।
રાજ્યમાં જૂના બ્રિજની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો આ તરફ નવનિર્મિત બ્રિજની ગુણવત્તા પર શંકાના દાયરામાં આવી રહી છે ત્યારે વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદી પર નવા બની રહેલ પુલનું ગડર પડવાની ઘટના બની ગઈ છે. નવો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન સ્થળ પર પુલના એક પિલરથી બીજા પિલર સુધી ગડર પડતા જ દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 5 મજૂરો ઘાયલ પણ થયા છે. ત્યારે શું છે આખી ઘટના, જોઈએ આ અહેવાલ. વલસાડની ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજ વિવાદમાં આવ્યો છે. આજે આ બ્રિજના એક ગડરની કામગીરી ચાલુ હતી. અચાનક જ ગડર નીચે પટકાવ્યું હતું. પુલના કાટમાળ નીચે 5 શ્રમિકો દબાયા હતા, જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના કારણે તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘટના બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે વલસાડની આ ઔરંગા નદી પર કૈલાસ રોડ પર અગાઉ જૂનો પુલ હતો, પરંતુ દર વર્ષે ભારે વરસાદ વખતે નદીમાં પાણીની સપાટી વધતા આ પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો અને શહેરનો અન્ય ગામોથી સંપર્ક કપાઈ જતો હતો. જોકે હવે સરકાર દ્વારા ઔરંગા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન પુલના પિલરો પણ ગડર બનવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જ આ ઘટના બનતા કામના સ્થળ પર સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘટનાના કારણે સ્થાનિક લોકો પણ હવે કામની ગુણવત્તા જળવાય તેવી માંગ કરી રહ્યા છે. ઘટના બાદ તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ જો કે ઘટનાના કારણે કામની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે. ઘટનાની ગંભીરતા જોઈ વલસાડ જિલ્લા પોલીસ વડા, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ પણ શરૂ કરી હતી. હાલે આ બ્રિજનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. આ બ્રિજના બનેલ દુર્ઘટનામાં યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ ઉઠી છે. क्या होगा सर, आवाज आया, हम लोग उधर थे, दौड़ के आ गए इधर. आदमी लोग अपना सब कितने लोग दबे थे अंदर? 4 का चोट लगा. 4 को चोट लगा हाँ, और सबको कहाँ पे लेके गए? सबको डॉक्टर के पास लेके गया. कैसे निकाला आपने उन लोग को? वो एक बटाली में फंस गया था, बाकी कीचड़ में कूद गया. હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી. શટરિંગનું કામ ચાલુ હતું. શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે. 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે. કોઈ ફેટાલિટી હાલ નથી. સેફટીના સાધનો તો હતા જ. જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા. એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે. સરકારના નિયમો અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે. અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે. આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા આનંદમીના અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને. એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવો બ્રિજ બને છે. આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવા? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. ચાર જેટલા મજૂરો દબાયા હતા. જવાબદાર કોણ? જે મૃત્યુ કોઈના નથી થયા. 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં. અમે તપાસ કરી લઈએ છીએ. પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાકે થયો છે. અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ. દમણના કુંતા રોડ પરની આ ઘટના છે. ટ્રેલરે કારને અડફેટે લીધી. આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ટ્રેલર નીચે આવી જવાથી કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.
ઉમરગામ તાલુકાના તુંબ ગામમાં કંપનીમાં ભભૂકી ઉઠેલી આગ ફાયર બ્રિગેડના પ્રયત્ન ચાલુ છે. ઉમરગામના તુંબ ગામ ખાતે આવેલી એક કંપનીમાં બપોરે 1 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ કંપનીની અંદર કોઈ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર આગ લાગ્યાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે ચોક્કસ કારણ શું છે તેની તપાસ ચાલુ છે. આગ લગતા જ કંપનીના કર્મચારીઓએ બહાર આવી જાન બચાવી હતી, જેથી માનવીય જાનહાનિ અને કોઈ માહિતી સામે આવી નથી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. ધુમાડાનો ધનસારો ઢગલો દૂર દૂર સુધી જોવા મળી રહ્યો છે અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે અનેક ફાયર વાહનો કાર્યરત પણ છે. પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લોકોની ભીડ દૂર રાખવા સૂચના આપવામાં આવી રહી છે. ઘટના ગંભીર હોવાથી અધિકારીઓ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તગ લઈ રહ્યા છે. આગના કારણે અને નુકસાનનું પ્રમાણ અગ્નિશામક વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ જાણી શકાશે. આ આગની ઘટના અંગે સમગ્ર તુંબ ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનું વાતાવરણ છે અને લોકો ઘટનાના અપડેટ મેળવવા આતુરતા દર્શાવી રહ્યા છે. વલસાડના ઠક્કરવાડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઠક્કરવાડા અને કરંજહરી ગામને જોડતો ઔરંગા નદીના બ્રિજ નીચેથી એક 21 વર્ષીય યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા વલસાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ઠક્કરવાડા અને કાંજનહરી ગામ વચ્ચે આવેલ ઔરંગા નદીના બ્રિજ નીચે આજે એક યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વલસાડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવતીની ઓળખ થઈ ચૂકી છે. મૃતક યુવતી અટગામના કોલવાર ફળિયા ખાતે રહેતી 21 વર્ષીય નેહા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ નેહા ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરેથી મોપેડ લઈને નીકળી હતી, જે બાદ ઘરે પરત ફરી ન હતી અને આજે તેની લાશ નદીના પટમાંથી મળી આવી છે. યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં રૂરલ પોલીસ અને લાશને કબજે મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. યુવતીની મોત કયા કારણોસર થયું છે, તે હત્યા છે કે આત્મહત્યા છે, તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડના અબ્રામા વિસ્તારની આ ઘટના છે. અબ્રામા વિસ્તાર ખાતે ઘાસ ભરીને જઈ રહેલ ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેમ્પોમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી ચાલક ટેમ્પોમાંથી ઉતરી જીવ બચાવ્યો હતો અને ઘટનાની જાણ ફાયરની ટીમને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. તમે જઈએ ને પેલા ભાઈ ક્યાં ગયા? આ જઈને આવ્યો એમ જતા હોય ને તમે ત્યાં અંદરથી અમારા